નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના ખૂબ જ અગત્યના ટોપિક છે તેમની ચર્ચા કરવાની છે. તાજેતરમાં આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા 9 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા રાજ્યપાલ અને ઉપરાજ્યપાલની નિમણૂક કરવામાં આવેલી છે. તો આ નવા રાજ્યપાલ અંગેની માહિતીની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી આવેલી છે તેમના માટે આપણે અલગથી ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, વિડીયો લેક્ચર અને પીડીએફ મટીરિયલ મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. રાજ્યપાલ એટલે રાજ્યના બંધારણની વડા ગણાય છે. તો આપણે સૌપ્રથમ રાજ્યપાલની નિમણૂક અંગે જે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે તે બંધારણની જોગવાઈનો થોડોક ખ્યાલ મેળવી લઈએ. તો રાજ્યપાલ છે તેમની નિમણૂક બંધારણના અનુચ્છેદ 153 એટલે કે આર્ટિકલ 153 મુજબ કરવામાં આવે છે. આર્ટિકલ 153માં એવું દર્શાવવામાં આવેલું છે કે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે અને રાજ્યની તમામ કારોબારી સત્તા છે તે રાજ્યપાલમાં નિહિત હશે. આર્ટિકલ 154 મુજબ એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક રાજ્યમાં રાજ્યપાલ હશે અને રાજ્યની તમામ કારોબારી સત્તા છે તે રાજ્યપાલમાં નિહિત હશે. જેવી રીતે કેન્દ્ર સરકારની તમામ કારોબારી સત્તા છે તે રાષ્ટ્રપતિમાં નિહિત હોય છે, તેવી જ રીતે રાજ્ય સરકારની તમામ કારોબારી સત્તા છે તે રાજ્યપાલમાં નિહિત હોય છે. રાજ્યપાલની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે આર્ટિકલ 155 મુજબ. અને જ્યારે રાજ્યપાલ જે તે રાજ્યમાં હોદ્દો ધારણ કરે ત્યારે જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે, ચીફ જસ્ટિસ, તે તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે રાજ્યપાલને નિમણૂક વખતે તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલને શપથ છે તે જે તે રાજ્યની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય છે તેઓ શપથ લેવડાવે છે. એટલે ધારો કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પદ ધારણ કરતા હોય, પદ ગ્રહણ કરતા હોય તો તેમને શપથ છે તે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ લેવડાવે છે. આ સિવાય રાજ્યપાલને બીજી એક વૈધાનિક સત્તા પણ એવી આપવામાં આવેલી છે કે જેવી રીતના કેન્દ્ર સરકારમાં સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે કોઈ કાયદો બનાવવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. તેવી જ રીતે રાજ્યના વિધાનમંડળનું સત્ર ચાલુ ન હોય ત્યારે જો કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો રાજ્યપાલ આર્ટિકલ 213 મુજબ વટહુકમ બહાર પાડી શકે છે. એટલે રાષ્ટ્રપતિને જેવી રીતના વટહુકમ બહાર પાડવાની સત્તા મળેલી છે તેવી જ રીતે આર્ટિકલ 213 મુજબ રાજ્યપાલને પણ વટહુકમ બહાર પાડવાની સત્તા મળેલી છે. રાજ્યપાલની નિમણૂક માટે કોઈપણ વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષની હોવી જોઈએ અને તે ભારતના નાગરિક હોવા જોઈએ. તો રાજ્યપાલને લગતી આવી કેટલીક જોગવાઈ છે તે બંધારણમાં કરવામાં આવેલી છે. હવે આપણે જે નવા નિમણૂક પામેલા રાજ્યપાલ છે તેમની દરેક સ્ટેટ વાઇઝ માહિતી મેળવીએ. તેમાં આપણે સ્ટેટ, તેમનું પાટનગર એટલે કે રાજધાની, તેમના રાજ્યપાલ, તેમના મુખ્યમંત્રી, આ તમામ માહિતી છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. તો પેલું નામ છે મેઘાલય. મેઘાલયના નવા રાજ્યપાલ છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. મેઘાલય રાજ્યનું પાટનગર છે શિલોંગ. નવા રાજ્યપાલનું નામ છે CH વિજયશંકર. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. અને મેઘાલયના મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. તેમનો ફોટો પણ અહીં આપવામાં આવેલો છે. બીજા રાજ્યપાલ છે તે મહારાષ્ટ્ર, તેમની પણ ફેરબદલી કરવામાં આવેલી છે. મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકે CP રાધાકૃષ્ણનની નિમણૂક કરવામાં આવેલી છે. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે મુંબઈ અને તેમના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે. પંજાબ રાજ્યના રાજ્યપાલ છે તે પણ બતાવવામાં આવેલા છે. પંજાબની રાજધાની છે ચંદીગઢ. ચંદીગઢ પોતે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને હરિયાણાની રાજધાની પણ ચંદીગઢ છે. તેમના રાજ્યપાલ તરીકે ગુલામચંદ કટારિયાની નિમણૂક કરવામાં આવેલી છે. પંજાબના મુખ્યમંત્રી છે ભગવત માન. તેઓ આમ આદમી પાર્ટીના છે. ગુલાબચંદ કટારિયાને પંજાબ ઉપરાંત ચંદીગઢના ઉપરાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવેલો છે. તો પંજાબનું પાટનગર છે ચંદીગઢ છે કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને ગુલાબચંદ કટારિયાને ચંદીગઢના ઉપરાજ્યપાલ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવેલો છે. ત્યાર પછીના રાજ્યપાલ છે
તે છે આસામના. આસામનું પાટનગર છે દિસપુર. તેમના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. આસામના નવા રાજ્યપાલ તરીકે લક્ષ્મણ પ્રસાદ આચાર્યની નિમણૂક કરવામાં આવેલી છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામ ઉપરાંત મણિપુરના રાજ્યપાલ તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે. ત્યાર પછીના રાજ્યપાલ છે તેલંગાણાના. તેલંગાણા રાજ્ય છે તે આંધ્રપ્રદેશમાંથી 2 રાજ્યની રચના કરવામાં આવેલી છે. તેમાં તેલંગાણા રાજ્ય બનેલું છે. તેલંગાણા રાજ્યનું પાટનગર છે હૈદરાબાદ અને મુખ્યમંત્રી છે અન્નુમલા રેવંત રેડ્ડી, જેઓ કોંગ્રેસ પાર્ટીના છે. તેલંગાણાના નવા રાજ્યપાલ તરીકે જિષ્ણુ દેવ વર્માની નિમણૂક કરવામાં આવેલી છે. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. ત્યાર પાછળનું જે સ્ટેટ છે સિક્કિમ. સિક્કિમનું પાટનગર છે ગંગટોક. તેમના મુખ્યમંત્રી છે પ્રેમસિંઘ તમાંગ. સિક્કિમના રાજ્યપાલ તરીકે ઓમ પ્રકાશ માથુરની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછીનું રાજ્ય છે ઝારખંડ. ઝારખંડની પાટનગર છે રાંચી અને તેમના નવા રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવારની નિમણૂક કરવામાં આવેલી છે. ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન. ત્યાર પછીનું રાજ્ય છે છત્તીસગઢ. છત્તીસગઢ રાજ્યની રાજધાની છે રાયપુર. તેમના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ રાય. છત્તીસગઢના નવા રાજ્યપાલ તરીકે રમણ ડેકાની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછીનું રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનું પાટનગર છે જયપુર. તેમના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને રાજસ્થાન રાજ્યના નવા રાજ્યપાલ તરીકે હરિભાઉ કિશનરાવ બાગડેની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણો છે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે પુદુચેરી. પુદુચેરી છે આમ તો પહેલાં પોંડિચેરી તરીકે ઓળખાતું હતું, હવે તેનું નામ બદલીને પુદુચેરી કરવામાં આવેલું છે. આ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમાં 4 જિલ્લાઓ આવેલા છે અને તેમની રાજધાની પણ પુદુચેરી છે. તેમના મુખ્યમંત્રી છે એન રંગાસ્વામી. તેમનો ફોટો અહીં આપવામાં આવેલો છે. પુદુચેરી છે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે ત્યાં રાજ્યપાલ ના હોય પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર હોય છે, એટલે કે ઉપરાજ્યપાલ હોય છે. અને પુદુચેરીના ઉપરાજ્યપાલ તરીકે કે કૈલાસનાથન છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે. કે કૈલાસનાથન છે તે ગુજરાતના IAS ઓફિસર હતા અને 2014માં રિટાયર થયા હતા. ત્યારથી દરેક વર્ષે તેમને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે એક્સટેન્શન મળતું આવતું હતું. તેઓ ગુજરાતના સુપર CM તરીકે પણ ઓળખાતા હતા. તો તેઓ એક સનદી અધિકારી છે અને તેમને પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ છે તેમના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂક આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ નવા રાજ્યપાલોની નિમણૂક થયેલી છે તે હવે પછી આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. રાજ્યપાલને લગતી જે બંધારણીય જોગવાઈઓ છે તે પણ ક્યારેક પરીક્ષામાં પૂછાતી હોય છે. નવા રાજ્યના રાજ્યપાલના નામ પૂછાતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રી અને તેમનું પાટનગર કયું છે તેમના પ્રશ્નો પણ વારંવાર પૂછાતા હોય છે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે જે 9 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા રાજ્યપાલની નિમણૂક થયેલી છે તેમની ડિટેલમાં ચર્ચા કરી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.